અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, કારણ કે પર્દાફાશ થયો છે આતંકીઓના ઝેરી ષડયંત્રનો. ગુજરાત એટીએસે ઝડપેલા આતંકીઓની તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ. TV9ને હાથ લાગી છે આતંકીઓની સૌથી મહત્વપૂર્ણ જાણકારી, જ્યાં આતંકીઓના પાકિસ્તાન કનેક્શન સાથે સૌથી મોટા હત્યાકાંડના પ્લાનનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. રાઇઝિન નામનું ઝેર ખવડાવીને હજારો લોકોને મારી નાખવાનો પ્લાન હતો. આતંકી અહેમદ સૈયદે સૌથી મોટા હત્યાકાંડનું કર્યું હતું કાવતરું, જ્યાં પાછલા ઘણા સમયથી અહેમદ સૈયદ આ રાઇઝિન ઝેર એકઠું કરી રહ્યો હતો. આતંકી અહેમદ સૈયદ હૈદરાબાદમાં ધરાવે છે પોતાના માલિકીની હોટેલ. વર્ષ 2008થી 2013 સુધી ચીનમાં રહીને તેણે MBBSનો અભ્યાસ કર્યો હતો. કટ્ટરવાદી વિચારધારા ધરાવતો આ આતંકી અનેક આતંકી સંગઠનોના સંપર્કમાં હતો. ત્રણેય આતંકી ISKPના પાકિસ્તાની હેન્ડલર અબુ ખદીજાના સંપર્કમાં હતા, જ્યાં આ સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે. હજારો લોકોને આ ઝેર ખવડાવીને મારી નાખવાનો તેનો ખતરનાક મનસૂબો હતો, પરંતુ તે પોતાના મનસૂબાઓને પાર પાડે એ પહેલાં જ ગુજરાત એટીએસે તેને દબોચી લીધો. તો આતંકીઓનું આ ઝેરી ષડયંત્ર હતું અને TV9ને આ મહત્વપૂર્ણ જાણકારી હાથ લાગી છે. અને અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ. 3 આતંકી ઝડપાયા છે અને ત્રણે આતંકીઓના પાકિસ્તાન કનેક્શન સાથેનો આ સૌથી મોટો પ્લાનનો પર્દાફાશ. અને આખા મામલા પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની. મિહિર, આખરે આ ઝેરીલા આતંકવાદી ઝેરી પ્લાનને અંજામ આપવામાં હતા, પરંતુ એ પહેલાં જ દબોચી લેવાયા છે. પરંતુ મિહિર, આખરે એટીએસે શું મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે? આ ઝેર તેઓ ક્યાંથી લાવ્યા હતા, શું ઉપયોગ થવાનો હતો અને તેના મનસૂબાઓ શું હતા? મિહિર. જયેશ, ગુજરાત એટીએસે જે પકડેલા આ 3 આતંકી પૈકી મુખ્ય જે આતંકી હૈદરાબાદનો જે અહેમદ સૈયદ હતો, કે તેના એક મોટી ઘટનાને અંજામ આપવાના ફિરાકમાં હતો અને તે કોઈને મારવા માટે અન્ય નહીં પરંતુ જે કેમિકલથી આજે જમવામાં ખવડાવી અને ત્યારબાદ હજારો લોકોને તે મારી નાખે તે રીતની તે ફિરાકમાં હતો. અને જેના માટે છેલ્લા ઘણા સમયથી તે અલગ અલગ જે દ્વારા સંગઠન હોય કે અન્ય મસ્જિદો કે જ્યાં આગળથી તે પૈસા છે તે એકઠા કરતો હતો અને ત્યારબાદ જે આ કેમિકલ છે તે કેમિકલ બનાવી અને ત્યારબાદ એ કેમિકલ અન્ય લોકોને આ જમવામાં નાખી અને ભેળવી અને ત્યારબાદ અનેક હજારો લોકો મોતને ભેટે તે માટેનો તેને આખો પ્લાન છે જે તે બનાવ્યો હતો. પરંતુ તે કરે તે પહેલા જ ગુજરાત એટીએસે હાલ આ 3 આતંકીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે. ગુજરાત એટીએસને એક માહિતી મળી હતી કે જે હૈદરાબાદનો આ આતંકી છે કે જે હથિયાર અહીં રિસીવ કરવા માટે આવવાનો છે અને તેના આધારે જ ગુજરાત એટીએસ છે કે જે 6 તારીખથી તેના વોચમાં હતી, કારણ કે 6 તારીખે હૈદરાબાદનો જે આતંકી છે અહેમદ સૈયદ તે અહીંયા લાલ દરવાજા પાસે લકી હોટલ નજીક એક હોટલમાં રોકાયો હતો અને ત્યારબાદ તે 7 તારીખે કલોલ પાસે કે જ્યાં આગળ જે હથિયાર તે રિસીવ કરવા જવાનો હતો અને જે હથિયાર છે યુપીના 2 આતંકી આઝાદ અને સુહેલ નામના જે 2 આતંકી છે કે જે રાજસ્થાનના હનુમાનગઢથી લઈ અને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ઉતરી અને ત્યાંથી તે કલોલ એક બેગમાં આ હથિયાર કે જેમાં 3 પિસ્ટલ, વિદેશી પિસ્ટલ, 30 કારતૂસ ને અલગ અલગ જે વસ્તુ છે કે તેની બેગ કલોલ પાસે કવાવરૂ જગ્યાએ મૂકી હતી. અને જે પિન પોઈન્ટના આધારે જ હૈદરાબાદનો જે આતંકી હતો અહેમદ સૈયદ તે રિસીવ કરવા ગયો અને ત્યારે આ બંને આતંકીઓ છે એકબીજાના સંપર્કમાં ન હતા અને તેવામાં તેને આ બેગ છે 7 તારીખે ન મળી અને જેને લઈને જ તેને આ જે આઝાદ આતંકી છે યુપીનો તેને કોલ કર્યો હતો અને ત્યારબાદ આ બેગ લઈ અને જે અહીંથી
તે પાછો જ હૈદરાબાદ છે કે તે જવા રવાના થઈ રહ્યો હતો અને તેવામાં જ ગુજરાત એટીએસે તેને અહીં ટોલટેક્સ અડાલજ ટોલટેક્સ પાસેથી પકડી અને ત્યારબાદ તેની ધરપકડ કરી અને તેમાંથી તેને આ કેમિકલ રાઇઝિંગ નામનું જે કેમિકલ છે કે તે મળી આવ્યું અને જે આ ઝેરી પદાર્થ છે કે જે 0.0 mgમાં પણ જો કોઈને પણ મિલાવટ કરી અને નાખીને ખવડાવવામાં આવે તો તેનું તરત જ મોત છે તે થઈ જતું હોય છે. એટલું ઝેરી કેમિકલ કે જે અલગ અલગ રીતના તે એકઠું છે તે કરતો હતો. મહત્વની વાત અત્યારે હાલ TV9 પાસે જે આવી છે કે જે હજારો લોકોને તે આ ખવડાવી અને મારવાના ફિરાકમાં હતો, પરંતુ તે કોઈ પણ ગુજરાતમાં ટાર્ગેટ ન કરવાનો હતો અને જે હૈદરાબાદમાં જ કોઈક મોટો તેને જમવાનો ઓર્ડર મળે તેની એક ફિરાકમાં હતો અને તે પહેલાં જ તેની પાસે અલગ અલગ તે ઘરે અને તેની હોટલે આ કેમિકલ છે તે બનાવવા માટેની પ્રોસેસ છે છેલ્લા ઘણા સમયથી કરતો હતો. એટલે હાલ તો આ જે કેમિકલનો જે જથ્થો છે કે જે તે પણ પકડ્યો છે અને તેની સાથે જ અત્યારે હાલ ગુજરાત એટીએસે તેના રિમાન્ડ મેળવ્યા છે. એટલે હાલ તેની હૈદરાબાદ ખાતેની જે હોટલ છે ત્યાં આગળ તેને લઈ જવામાં આવશે અને ત્યાં આગળ પણ તેને આ રીતનું મટીરિયલ છે કેટલું એકઠું કર્યું હતું, તેની સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તેને લઈને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત એટીએસની તપાસમાં તે પણ એ હકીકત સામે આવી છે કે ISKPનો અબુ કરી અને જે આ આતંકી હેન્ડલર છે કે તેના સંપર્કમાં આ બંને આતંકીઓ જે ત્રણેય આતંકીઓ છે તે સંપર્કમાં હતા અને જે ટેલિગ્રામ દ્વારા તે લોકોને જે લોકેશન આપવામાં આવતા હતા અને તેના આધારે જે તે લોકો આ હથિયાર છે તે કલેક્ટ કર્યા અને ત્યારબાદ રિસીવ કરવાનું અને આ જે લોકેશન ઉપરથી લઈ જવા માટેનું તે છે તે સૂચના છે તે ISKPનો અબુ છે તે આપતો હતો. એટલે હાલ છેલ્લા કેટલાય સમયથી આ અલગ અલગ જે મોડ્યુલના ISIS હોય કે ISKP હોય કે અન્ય મોડ્યુલના સંપર્કમાં હૈદરાબાદનો જે આ ડોક્ટર અહેમદ સૈયદ છે કે જે 2008થી લઈને 2013 સુધી તે ચીનમાં રહી અને MBBSનો અભ્યાસ કર્યો અને ડોક્ટરની ડિગ્રી મેળવ્યા બાદ પણ તેણે પોતાની હોટલ ખોલી અને હોટલ ખોલ્યા બાદ પણ તે અલગ અલગ કટ્ટરવાદીઓ વિચારધારા ધરાવતા સંગઠનની સાથે જ વિદેશમાં રહેતા આવા જ કટ્ટરવાદી લોકો સાથે સંપર્કમાં હતો અને આ રીતના તે કોઈને પણ સાથે વાતચીત કરતો ત્યારે તે આ સંગઠનોને કહેતો કે કોઈ નાનો પ્લાન નહીં પરંતુ મોટી સંખ્યામાં કોઈ મોટી ઘટનાને અંજામ આપે અને હજારો લોકો મરી જાય તે માટેના ફિરાકમાં હતો. એટલે હાલ ગુજરાત એટીએસે આ ત્રણેય આતંકીઓની ધરપકડ કરી અને ત્યારબાદ અન્ય કોઈ લોકલ કનેક્શનથી લઈ અને અલગ અલગ કનેક્શનની હાલ તપાસ શરૂ કરી છે. બિલકુલ, મેં કેટલી ઝેરીલી માનસિકતા કહેવાય કે હાઈલી એજ્યુકેટેડ હોવા છતાં તેનો ઉપયોગ સારા કાર્યોમાં કરવાને બદલે આવી હરકતો માટે તે વાપરી રહ્યો છે. પરંતુ આખરે આ કોઈ એક વ્યક્તિનું કામ ન હોઈ શકે. માત્ર 3 પકડમાં આવ્યા છે, પરંતુ જે વિસ્તારોમાં આ આતંકીઓ કામ કરી રહ્યા હતા, શું અન્ય પણ મોટા માથા ખુલી શકે, અન્ય પણ મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે? એટીએસની આગામી તપાસની અંદર શું આ તમામ પોઈન્ટ અત્યારે વધારે ઇમ્પોર્ટન્ટ છે? મિહિર. અજયેશ, અત્યારે કહી શકાય કે જે ગુજરાત એટીએસ માટે પ્રથમ કે કોઈ પણ ગુજરાતમાં કોઈ આ ઘટનાને કે કોઈ કાવતરાને અંજામ આપવાના હતા કે કેમ, તો તેની તપાસમાં જે ગુજરાતમાં કોઈ પણ મોટી ઘટનાને અંજામ નહોતા આપવાના. વાત એ લોકો હથિયાર છે કે જે અહીંથી લેવા માટે અહીં આવ્યા હતા અને જેના માટેનું પિન પોઈન્ટ છે તે કલોલ નક્કી કરવામાં આવ્યું હતું. એટલે હૈદરાબાદથી આ ડૉક્ટર અહેમદ સૈયદ જે આતંકી છે કે તે લેવા માટે અહીં બાય કાર છે કે અહીં અમદાવાદ આવ્યો અને ત્યારબાદ જે હથિયાર છે કે જે લઈ અને યુપીના 2 આતંકીઓ છે કે જે કલોલ મૂકી અને ત્યારબાદ જતા રહ્યા હતા અને આ રિસીવ કરી અને ત્યારબાદ જવાના હતા. એટલે એમની સાથે અન્ય કોઈ લોકલ કોન્ટેક્ટમાં છે કે કેમ તે હજી સુધી તપાસમાં નથી આવ્યું, પરંતુ તે કોઈ પણ મોટી ફિરાકમાં અને સાથે જ જે યુપીના 2 આતંકી છે આઝાદ અને સુહેલ તે કોઈ પણ ઘટના કરવા માટે તૈયાર હતા. એટલે કે એટલા રેડિકલ હતા કે જે કટ્ટરવાદી હતા કે તેને કોઈ પણ જો ઉપરથી તેમને સંગઠનની સૂચના આવે તો તે કરવા માટે તૈયાર હોવાનું તેમણે અત્યારે હાલ કબૂલાત કર્યું છે. તે સાથે જ જે યુપીના આ બંને આતંકી હતા આઝાદ અને સુહેલ, તે લોકોએ અમદાવાદ, દિલ્હી અને જે અલગ અલગ રાજ્યોમાં રેકી છે તે પણ કરી ચૂક્યા છે. એટલે તે લોકોનો કઈ રીતના પ્લાન હતો, શું હતો તે મામલે પણ તપાસ જે છે તે કરવામાં આવશે. પરંતુ હાલ તો કોઈ મોટી ઘટના છે ગુજરાતમાં ન કરવા હોવાની કબૂલાત છે તે કરી રહ્યા છે, પરંતુ તે લોકો પાસેથી જે 2 લેપટોપ અને 4 મોબાઈલ સહિતનું અલગ અલગ સાહિત્ય મળી આવ્યું છે, જેને લઈને પણ તપાસ જે છે તે કરાઈ રહી છે. બિલકુલ, મેં તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો ગુજરાતની અંદર આ કોઈ અંજામ નહોતા આપવાના, પણ જે વિસ્તારોની તેઓ રેકી કરી રહ્યા
ગયા હતા અને ત્યાં આખરે મોટા પાયે લોકોના જાન જાય તે પ્રકારનો ઝેરીલો પ્લાન તેમનો હતો. ખાસ કરીને સૈયદ નામના આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો કે સૈયદે હૈદરાબાદમાં રહેતા અન્ય 2 આરોપીઓ આઝાદ અને સોહિલ પાસેથી રાજસ્થાનના હનુમાનગઢ ખાતેથી વસ્તુઓ મેળવી હતી અને તે હૈદરાબાદ પરત જઈને સાયનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાની પ્રક્રિયામાં હતો. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.